ખેતી એ મોડર્ન, રિસ્પેક્ટેબલ એન્ડ સ્માર્ટ વર્ક છે. મારું નામ ચૌધરી પરેશભાઈ અમૃતભાઈ. હું પાનોલનો વતની છું. તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા, અને મેં BSc મેથ્સ સાથે કરેલું છે. ખેતી એક બેકગ્રાઉન્ડ નથી, એક જ્ઞાન છે, જ્ઞાનનો ભંડાર છે અને એક બિઝનેસ પણ છે. હાલનું યંગ જનરેશન જે ખેતીથી વધારે નોકરીને વધારે મહત્ત્વ આપે છે, પણ એવું તો છે જ નહીં કે ખેતીમાંથી કોઈ ઉપજ નથી મળતી, અને ખેતીને ધંધા તરીકે લેવાથી ખેતીમાંથી નોકરી કરતાં પણ સારી આવક મળી શકે છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે યુવાધન જે નોકરીને વધારે મહત્ત્વ આપે છે અને પોતાની પુરખોની જે જમીન છે એ ભાડા પર આપે છે, તો એ ખેતીનું કોઈ ભવિષ્ય નથી. તો પણ મેં પણ નોકરીનો વિકલ્પ છોડીને મારા પાપાને દાદાઓની જમીનોને વાવીને નવી ટેકનોલોજી પ્રમાણે ખેતી કરીને ઉત્પાદનમાં વધારો કરવાનું ચાલુ કર્યું. મારો અભ્યાસ પૂર્ણ કરીને મારા પુરખોની જે જમીન છે તે મેં નવું ટેકનોલોજીથી ખેતી કરીને વધારે ઉત્પાદન મેળવ્યું છે મેં. તો મેં શરૂઆતમાં સોઇલ ટેસ્ટિંગ, ખાતર વ્યવસ્થાપન, રોગ વ્યવસ્થાપન અને કીટક વ્યવસ્થાપન પર નજર રાખી અને નોંધ કરી અને કઈ રીતે ખર્ચો ઓછો રાખીને ઉત્પાદન વધારે મેળવી શકાય છે તેના પર ધ્યાન આપ્યું. તો ખેતીને છોડશો નહીં જ્યાર સુધી તમે સ્માર્ટ પ્રયત્ન નથી કરતા. જો આજનો યુવાન ગામ અને ખેતી છોડશે તો દેશનો ખોરાક ક્યાંથી આપી શકશે? હું ટેકનિકલ સપોર્ટ માટે કૃષિ ઇન્ડિયાની મદદ લઉં છું અને તેમના ખાતરો પણ વાપરું છું. તેનાથી મારી જમીનની ફળદ્રુપતા પણ વધી છે અને ઉત્પાદનમાં પણ વધારો થયો છે. તો આજના યુવાને ખેતી છોડવાની નહીં, ખેતીને સુધારવાની જરૂર છે.